જય માતાજી. અષાઢી બીજ એટલે કે કચ્છીઓ માટેનું નવું વર્ષ. કચ્છીઓ માટે ત્યારે તે દિવસે વરસાદની હેલી થાય છે. એ ધામધૂમથી એની ઉજવણી કરીને ખેડૂતો વાવણી કરવા માટે જાય છે. તે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે જગન્નાથપુરીની યાત્રા પણ કરવામાં આવે છે. અને એ યાત્રા ભગવાન શ્રી કૃષ્ણ અને એમના મોટા ભાઈ બલભદ્ર અને તેમની નાની બહેન સુભદ્રામાની કાઢવામાં આવે છે. એ લોકો કહે છે કે એમની યાત્રા કરવામાં જે જોડાય છે તેનું ઘણું પુણ્ય મળે છે. અને તે જ દિવસથી ચોમાસાની શરૂઆત પણ થાય છે, કારણ કે ચોમાસાની શરૂઆત થતાં જ બધામાં આનંદ અને હેતની ઉમંગભરી હેલી ઉમટી ઉઠે છે. એટલે જ તો કચ્છીઓને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ અને ફરી એકવારથી અષાઢી બીજના જય શ્રી કૃષ્ણ.